સુરતના ઉધના રેલવે સ્ટેશનની બહારનો મુખ્ય માર્ગ કીચડથી ભરમારને કારણે મુશ્કેલીઓનું કેન્દ્ર બન્યો છે. આ સ્થિતિને કારણે સ્થાનિકો, રાહદારીઓ અને મુસાફરો સહિત સેંકડો લોકો રોજબરોજ હેરાનગતિનો સામનો કરી રહ્યા છે. રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1નું ચાલી રહેલું નવીનીકરણ કામમાં મુશ્કેલીનું મુખ્ય કારણ છે. ઉધના રેલવે સ્ટેશનની બહારનો મુખ્ય માર્ગ કીચડની ભરમારને કારણે મુશ્કેલીનું કેન્દ્ર બન્યો છે. આ સ્થિતિને કારણે સ્થાનિકો, રાહદારીઓ અને મુસાફરો સહિત સેંકડો લોકો રોજબરોજ હેરાનગતિનો સામનો કરી રહ્યા છે. રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1નું ચાલી રહેલું નવીનીકરણ કામ આ મુશ્કેલીનું મુખ્ય કારણ છે. પ્લેટફોર્મના નવીનીકરણ દરમિયાન ખોદકામને કારણે બહાર નીકળેલી માટી વરસાદના પાણી સાથે મળીને કીચડમાં ફેરવાઈ ગઈ છે. આ કીચડ મુખ્ય માર્ગ ઉપર ફેલાઈ જતા રાહદારીઓ અને વાહન ચાલકો માટે મુશ્કેલી વધી છે. આ કીચડ ફક્ત એક જ જગ્યા પૂરતો સીમિત નથી, પરંતુ આખા 0 નંબર રોડ ઉપર કીચડ ફેલાઈ ગયું છે. સૂત્રો અનુસાર કીચડના કારણે વાહનો સ્લીપ થવાના અનેક બનાવો સામે આવ્યા છે, જેથી અકસ્માતનું જોખમ પણ વધ્યું છે. વધુમાં જાણવા મળ્યું કે આ વિસ્તાર સુરત મહાનગરપાલિકાની હદમાં આવે છે. તેમ છતાં મનપા દ્વારા હજી સુધી કંઈ કાર્યવાહી કે કામગીરી કરવામાં આવી નથી. મુખ્ય માર્ગો કીચડવાળા થઈ જતા ગંદકીનો પ્રકોપ વધી ગયો છે. તેમ છતાં રેલવેને નોટિસ આપવા સહિતની કામગીરી કરવામાં નિષ્ફળ નીવડ્યું હોય તેમ લાગી રહ્યું છે. સ્થાનિક રહીશોનું કહેવું છે કે આ કીચડની સમસ્યાને કારણે રોજિંદા જીવનમાં મોટી અસુવિધા થઈ રહી છે. ઉપરાંત કીચડ અને ગંદકીના કારણે શ્વાસોશ્વાસની તકલીફો અને અન્ય બીમારીઓનું પ્રમાણ પણ વધ્યું છે.